આકાશવાણી ભુજ સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે। આ માસિક રેડિયો કાર્યક્રમની 111મી કડી હશે। શ્રી મોદીના સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદ સંભાળ્યા બાદ મન કી બાતની આ પહેલી કડી હશે। 11 વાગે હિન્દીમાં મન કી બાત પ્રસારણ બાદ તેમનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે। આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદ પુનઃ પ્રસારણ કરાશે। આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે। આ ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પરથી પણ તેમનું જીવંત પ્રસારણ કરાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગ દ્વારા ડીપ ટેકનોલોજી અંતર્ગત 3 મહત્વપૂર્ણ સમજૂતી કરાર કર્યા છે। તે અંતર્ગત માઇક્રોસોફ્ટ અને સાયન્સ ટેકનોલોજી વિભાગ ગિફ્ટ સિટીમાં કૃત્રિમ બુદ્ધિમત્તા સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના કરશે। આ સેન્ટરમાં મશીન લર્નિંગ, કોગ્નિટિવ સર્વિસ અને બોટ સર્વિસ જેવી મુખ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। આ ટેકનોલોજીઓ વિવિધ ક્ષેત્રોના પાયલટ પ્રોજેક્ટ્સ, સફળ પાયલટ પ્રોજેક્ટ્સનું રોલઆઉટ અને વિવિધ તાલીમ કાર્યક્રમો યોજશે। નાસ્કોમ સાથે થયેલા સમજૂતી કરાર અન્વયે રાજ્યની કૃત્રિમ બુદ્ધિમત્તા ક્ષમતાઓને વધારે મજબૂત કરાશે। નાસ્કોમ વિવિધ ક્ષેત્રોના કૃત્રિમ બુદ્ધિમત્તા સોલ્યુશન વિકસાવવા, પાયલટ પ્રોજેક્ટ્સના અમલીકરણ અને વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ક્ષેત્રોમાં કૃત્રિમ બુદ્ધિમત્તા મોડલ્સને અપનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। ટી20 વિશ્વકપની ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતનો વિજય થયો છે। ભારતે આપેલા 177 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકા ટીમે 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવી 169 રન કરી શકી હતી। દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી હેનરિક ક્લાસને 27 બોલમાં 52 રન કર્યા હતા, જ્યારે ડીકોકે 31 બોલમાં 39 રન કર્યા હતા। જ્યારે ભારતીય ટીમ તરફથી વિરાટ કોહલીએ 76 રન, જ્યારે અક્ષર પટેલે 47 રન કર્યા હતા। હાર્દિક પંડ્યાએ 3 વિકેટ લીધી હતી। જસપ્રીત બુમરાહ અને હર્ષદીપ સિંહે 2 વિકેટ લીધી હતી। જસપ્રીત બુમરાહને શ્રેષ્ઠ પ્રદર્શન માટે મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા છે। મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવે મિલરનો કેચ પકડતા મેચની બાજી પલટાઈ હતી। ટીમ ઇન્ડિયાના 13 વર્ષ બાદ ક્રિકેટ વિશ્વકપ વિજેતા ટીમ બની છે, જ્યારે 17 વર્ષ બાદ ટી20 વર્લ્ડ કપ જીત્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આઈસીસી ટુર્નામેન્ટમાં 5 ફાઇનલ મેચ હાર્યા બાદ ટીમ ઇન્ડિયાનો ટી20 વર્લ્ડ કપમાં વિજય થતા દેશના લોકોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરતા મધ્યરાત્રિ સુધી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। જીસીએસ પોર્ટલ અંગે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। વિદ્યાર્થીઓ તરફથી મળેલી રજૂઆતોને આધારે રાજ્ય સરકારે જીસીએસ પોર્ટલ માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે। આગામી 4 જુલાઈથી 6 જુલાઈ સુધી સ્નાતક કક્ષા તેમજ 1 જુલાઈથી 3 જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમની નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે તેમને અરજી સુધારવા ત્રીજા રાઉન્ડ માટે જીસીએસ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। જીસીએસ પોર્ટલ મારફત કોલેજ, યુનિવર્સિટીઓમાં વિવિધ અભ્યાસક્રમ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના પ્રોફાઇલ, શૈક્ષણિક વિગત કે પસંદ કરેલા વિષય વગેરેમાં જરૂરી ફેરફાર માટે સંબંધિત યુનિવર્સિટી કે કોલેજ ટેકનિકલ બાબતો માટે જીઆઈપીએલ સાથે સંકલનમાં રહીને યુનિવર્સિટી કોલેજની કક્ષાએ જરૂરી ફેરફાર કરી શકાશે। જીસીએસ પોર્ટલ મારફતે વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ, યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં પ્રવેશ મેળવેલ હોય અને પોતાના પ્રવેશ કોઈ કારણસર રદ કરાવવા ઈચ્છતા હોય તો તેવા વિદ્યાર્થીઓએ સંબંધિત યુનિવર્સિટી કે કોલેજમાં જઈ પોતાનો પ્રવેશ રદ કરાવી શકશે। ધી કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર કચ્છમાં પશુપાલકોના 27,000થી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે અને જ્યાં બેંક સુધી ગ્રાહકો પહોંચી શકતી નથી તેવા છેવાડાના વિસ્તારોમાં માઇક્રો એટીએમ દ્વારા બેંકની સુવિધા સમગ્ર જિલ્લામાં શરૂ કરવામાં આવી છે, જેમાં 105 માઇક્રો એટીએમ શરૂ કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં 400થી વધુ માઇક્રો એટીએમ શરૂ કરવામાં આવશે। આ ઉપરાંત જિલ્લામાં વિવિધ વિસ્તારમાં બેંકની શાખાઓ ખોલવામાં આવશે। નજીકના ભવિષ્યમાં મોબાઈલ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ સેવાઓ પણ શરૂ કરવામાં આવશે। અત્યારે બેંક દ્વારા ખેડૂતોને 0% વ્યાજે કેસીસી ધિરાણ તેમજ અન્ય લોન જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।